નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ ઉપર સામૂહિક સફાઈ કરવામાં આવી। આણંદ ખાતે યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ પર સામૂહિક સફાઈ કરવામાં આવી હતી। આજે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ, આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર, આપણું આંગણું, આપણું નગર સ્વચ્છ રાખીએ તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે તારીખ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને, આપણા તાલુકાને, આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે। વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર ન બની જાય, પરંતુ સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારીએ અને આ સંદેશો જન જન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી। યોજાયેલ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા અભિયાનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ, મામલતદાર ચૌધરી, અગ્રણી રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર SK ગરવાલ સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વચ્છતા ही સેવા સપ્તાહ અંતર્ગત 17મી સપ્ટેમ્બર એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને આજ રોજ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એક સેવા સપ્તાહ તરીકેની સેવા પખવાડિયાની ઉજવણી છેલ્લા 15 દિવસથી ચાલે છે। આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અનેક જુદા જુદા કન્સેપ્ટ સાથે સફાઈ રોજબરોજ પોતાના જીવનનો એક પર્યાય ભાગ બને એ અંતર્ગત સરકારના વિવિધ વિભાગો જનભાગીદારી દ્વારા ખૂબ જ સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલે છે। આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો 155મો જન્મદિવસ છે। એ દિવસને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। અંતર્ગત આજે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા આ એક શ્રમદાન માટેનું ખૂબ મોટું અભિયાન શરૂ થયું છે। મોદી સાહેબે દરેક આગેવાન સમાજ જીવનનું કામ કરતા હોય એમને બધાને સપ્તાહમાં ઓછામાં ઓછા 2 કલાક કે જે સેવા સપ્તાહ તરીકે એટલે કે એક સેવાના ભાવ સાથે એ કામ કરે અને એમને સૌથી વધારે પ્રાયોરિટી સ્વચ્છતાને આપી છે। તો એ અંતર્ગત આજે આ સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે। આણંદ જિલ્લાએ આ વખતે ખૂબ જ સારા કાર્યક્રમો કરી અને વહીવટી તંત્રએ પણ જુદા જુદા વિભાગની અંદર જુદી જુદી ઉજવણી પણ ચાલે છે। વિશેષ કરીને સ્વચ્છ ભારત મિશન જે મોદી સાહેબનું એક વિચાર છે, વિચારને જન જન સુધી પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર દ્વારા પણ સ્વચ્છ ગુજરાત મિશન દ્વારા પણ ચાલે છે। આ બંને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આપણે જોઈશું તો જાહેર સંસ્થાઓ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, જાહેર રસ્તાઓ હોય, બગીચાઓ હોય કે કોઈ સંસ્થાઓ હોય ત્યાં આપણને સ્વચ્છતા વિશેષ જોવા મળે છે। તો આ મોદી સાહેબનો આપેલો એક વિચાર છે અને બધાએ પણ આને એક વિચાર નહીં પણ એક પોતાનો એક અંગ તરીકે જ્યારે કામ કરવાની શરૂઆત કરી હોય ત્યારે આ ખૂબ જ સરાહનીય કાર્ય એ જનભાગીદારી દ્વારા થઈ રહ્યું છે અને એના અંતર્ગત આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત છું। સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ પણ ઉપસ્થિત છે અને અમારી આખી ટીમ છે। આ બધા જ લોકો એક સામૂહિક રીતે ભારતને સ્વચ્છ બનાવવાના જે મોદી સાહેબના સપનાને છે એમાં અમે પણ આજે આજરોજ આણંદ જિલ્લો કેવી રીતે સ્વચ્છ બને, ગામડા ગામડા સુધી, છેક ફરિયા સુધી, ઘર સુધી મોદી સાહેબનો જે સ્વચ્છતાનો વિચાર છે એને લઈ જવાના એક કાર્યની શરૂઆત કરી રહ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।